વાત કરવી છે આજે વરસાદની, કારણ કે આગામી સમયમાં તહેવારો આવી રહ્યા છે। 15 ઓગસ્ટ, ત્યારબાદ 7મ 8મનો તહેવાર છે અને સૌરાષ્ટ્ર માટે તો જાણે જોરશોરથી 7મ 8મના તહેવારની ઉજવણી થતી હોય છે, પરંતુ શું વરસાદ મજા બગાડવાનો છે આ તહેવારની? એ સવાલ ઉઠી રહ્યો છે। વરસાદને લઈને વાત કરવી છે આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ, કારણ કે ગુજરાત ઉપર હાલ અત્યારે 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના ભાગરૂપે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી કરી છે, બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે। આ મુદ્દે આજે વાત કરી છે અને બીજો મુદ્દો છે પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટનો। 2022નો એ સમય હતો જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામે આવીને કહેવું પડ્યું હતું કે અમે આ પ્રોજેક્ટ રદ કર્યો છે, અને આજે ફરી એકવાર રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે સામે આવીને પ્રેસ કોન્ફરન્સમાં કહેવું પડ્યું છે કે આ પ્રોજેક્ટ સ્થગિત હતો, સ્થગિત છે અને સ્થગિત રહેવાનો છે। સરકારની કોઈ યોજના નથી પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને। વિરોધ થઈ રહ્યો છે, કોંગ્રેસ જુઠ્ઠાણું ફેરાવે છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા। બીજી બાજુ અનંત પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો છે એ જોરશોરથી વિરોધ કરી રહ્યા છે, રેલી યોજવાના છે। આખા મુદ્દે વાત કરવી છે કે શું છે આખો એ મામલો, બંને મુદ્દાને લઈને વિસ્તારથી વાત કરવી છે। શરૂઆત કરવી છે વરસાદના સમાચારથી। ગુજરાત પર અત્યારે 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે અને વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે આવતીકાલથી 19 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં 17 થી 19 ઓગસ્ટ સુધી ભારે વરસાદ વરસી શકે છે, વરસાદની શક્યતા જોવા મળી રહી છે અત્યારે। અને ગુજરાતના માથે 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ થતા રાજ્યમાં વરસાદી માહોલ જામે તેવી પણ સંભાવના છે। આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી રહેશે, જ્યારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં પણ વરસાદ ખાબકી શકે છે। વાતાવરણમાં પહેલાથી પલટો જોવા મળી રહ્યું છે। આ તરફ તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે અને માછીમારોને પણ આજના દિવસે દરિયો ન ખેડવા માટેનું સૂચન કરાયું છે। શું આગાહી કરી છે આગામી દિવસોને લઈને હવામાન વિભાગે, તે પણ સાંભળો। 14 अगस्त से लेकर 19 अगस्त गुजरात रीजन के लिए और सौराष्ट्र कच्छ के लिए 17, 18, 19 अगस्त के लिए हैवी रेनफॉल वार्निंग दिया गया है। इसमें इक्का दुक्का स्थानों में जो हैवी रेनफॉल वार्निंग दिया गया है 14 अगस्त के लिए गुजरात रीजन में अरावली, पंचमहल, दाहोद, महीसागर, वडोदरा होते हुए दक्षिण में जितना भी जिला है सारी जिला में हैवी रेनफॉल का वार्निंग दिया गया है। और 15 अगस्त में इक्का दुक्का स्थानों में गुजरात रीजन के सारे उत्तर और दक्षिण दोनों क्षेत्रों में जितना भी डिस्ट्रिक्ट है सब सारे रीजन के लिए हैवी रेनफॉल वार्निंग का दिया गया है और इसमें येलो वार्निंग है। વિભાગે વરસાદની આગાહી કરી છે અને આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે 17 થી 22 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। બંગાળના ઉપસાગરમાંથી સિસ્ટમ સક્રિય થઈ છે જે ગુજરાત આવશે અને રાજ્યના કેટલાક વિસ્તારમાં 10 થી 12 ઇંચ જેટલો વરસાદ ખાબકશે। મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે। 17 ઓગસ્ટ પછીનો વરસાદ કૃષિ માટે સારો રહેશે તેવું અંબાલાલ પટેલે કહ્યું। પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં આગામી 48 કલાકમાં વરસાદ થશે। કેટલાક ભાગમાં મુશળધાર વરસાદની શક્યતા રહેશે અને લગભગ અરબ સાગરની સક્રિયતા અને બંગાળના ઉપસાગરની સક્રિયતા છે, એટલે બંગાળના ઉપસાગરનું મજબૂત વહન તારીખ 17મીથી થાય છે। તે વહન પણ આવતા લગભગ તારીખ 17 થી 21 ને 22 તારીખ સુધીમાં મુશળધાર વરસાદ રાજ્યના કેટલાક ભાગમાં થવાની શક્યતા છે। આ ઉપરાંત મોન્સૂન ધડી પણ લગભગ નીચે છે, મધ્યવર્તી છે, એટલે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રાજ્યના ભાગોમાં છે, જેમાં કોઈ ભાગમાં લગભગ 10 થી 12 ઇંચ જેવો વરસાદ થતાં નદી નાળા છલકાઈ જવાની શક્યતા છે। કેટલાક બંધોમાં પાણી ઓવરફ્લો થવાની પણ શક્યતા છે। અંબાલાલ પટેલે પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। જોકે ન્યૂઝરૂમથી આજ મુદ્દે મારા સહયોગી વિક્રમ જોડાઈ ગયા છે। વિક્રમ, ફરી એકવાર વરસાદની આગાહી પણ છે ને આગામી સમયમાં તહેવાર પણ છે। 7મ 8મના તહેવાર નિમિત્તે વરસાદની શું આગાહી છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કેવો રહેશે વરસાદ?
બિલકુલ માનસી, એટલે જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે 17 તારીખથી લઈને 22 તારીખની આ આગાહી કરવામાં આવી છે અને 17 થી 22 વચ્ચે જો આપણે વિંડીના માધ્યમથી સમજીએ તો જે આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે આ વરસાદ જે છે એ ગુજરાત તરફ ફંગોળાશે, ગુજરાત તરફ આવશે અને બંગાળની ખાડીમાં આપણે જોઈએ છીએ કે આ 16 તારીખે 2 વાગ્યા પછી જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેને લઈને અહીંયા વરસાદ ગુજરાતમાં પણ જોવા મળશે અને આપણે જોઈ રહ્યા છીએ કે મધ્ય ગુજરાત અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં 17 તારીખ 16 તારીખ આજુબાજુનો જે વરસાદ બતાવી રહ્યો છે. પછી આપણે જો કદાચ આગળ જઈએ અને 16 તારીખ 5 વાગ્યા પછી જોઈએ છીએ તો એ તમામ જગ્યાઓ પર અહીંયા જે ગુજરાતની અંદર આપણે જોઈ રહ્યા છીએ મધ્ય ગુજરાત એટલે કે મહેસાણા, પાલનપુર, દાહોદ આ તમામ જગ્યા પર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એટલે કે 16 તારીખ પછીની જે આગાહી કરવામાં આવી છે એ જ પ્રમાણે અહીંયા વરસાદ જોવા મળી રહ્યો છે. આગાહી એવી પણ કરવામાં આવી છે કે 10 થી 12 ઇંચ જેટલો વરસાદ જે છે એ ગુજરાતના અનેક વિસ્તારોમાં પડશે. આપણે 16 તારીખ પછી વાત કરીએ જો 17 તારીખની અને 17 તારીખે અહીંયા સામાન્ય વરસાદ જે છે એ મહેસાણા અને વડોદરા ઉપર જોવા મળી રહ્યો છે. સાથે જ જે ક્લાઉડ જે જોવા મળી રહ્યા છે ડુંગરપુર, પાલનપુર, મહેસાણા તમામ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. અને હવે જે આપણે 17 તારીખની જે આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે. વડોદરામાં ખાસ કરીને અમદાવાદની અંદર, સુરત, વલસાડ અને આપણે જો પાલગઢ એ સાઈડની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને બાકી જો આપણે જોઈ રહ્યા છીએ કે સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર આસપાસ જે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે 17 પછીનો આ માહોલ રહેશે, વરસાદી માહોલ જે અત્યારે વિંડીના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ. 17 તારીખે જો આપણે 8 વાગ્યા પછીની વાત કરી રહ્યા છીએ તો જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આ તમામ જગ્યા પર જે સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે જેના કારણે જે વરસાદની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે વરસાદ પડશે અને 18 તારીખે જે આગાહી કરવામાં આવી છે એ જ પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે પાલનપુર, મહેસાણા આ તમામ એ જગ્યા છે કે જ્યાં આપણે વરસાદી સિસ્ટમ જે રેડ ઝોન જોવા મળી રહ્યા છે. સુરતમાં પણ રેડ ઝોન જોવા મળી રહ્યું છે. આ 18 તારીખનું ફોરકાસ્ટ હતું કે જેમાં આપણે આગાહી પ્રમાણેના વરસાદની જ્યારે વાત કરીએ છીએ. 18 પછી જો વાત કરીએ તો સામાન્ય જે સિસ્ટમ છે એ થોડી નબળી પડે છે અને થોડીક સિસ્ટમ આગળ વધતી પણ જોવા મળે છે. અને 18 તારીખે સાંજના સમયની જો વાત કરીએ તો 18, 19 અને 20 આ તમામ એ દિવસો છે કે જ્યારે રેડ ઝોન જે છે એ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવરી લેશે. વરસાદી માહોલ ત્યાં વધારે જોવા મળશે અને કદાચ એ જ જે છે એ સિસ્ટમ આપણને જોવા મળશે કે જ્યારે વાત કરવામાં આવી છે કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની જ્યારે વાત કરવામાં આવે છે કે 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પણ અહીંયા પડી શકે છે, જે કૃષિ માટે પણ બહુ જ સારો છે. એટલે કે બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એ 17 થી 22 તારીખ વચ્ચે જે સૌરાષ્ટ્ર અને ગુજરાત તરફ જ્યારે આવશે ત્યારે 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે છે. માનસી. જી વિક્રમ, બિલકુલ આભાર આપનો. એટલે લગભગ આજે 4 સિસ્ટમ ગુજરાતના માથે એક્ટિવ થઈ છે, તેના ભાગરૂપે લાગી રહ્યું છે કે 10 થી 12 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને સાતમ આઠમનો તહેવાર છે અને તહેવાર દરમિયાન, તહેવારની ઉજવણી દરમિયાન કે પછી મોટાભાગે લોકો ફરવા જતા હોય છે એ દરમિયાન ભારે વરસાદ ખાબકે તેવી સંભાવના છે. વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી તહેવારને લઈને સાતમ આઠમનો તહેવાર બગડશે નહીં પરંતુ ભારે વરસાદ વરસી શકે છે એટલે લોકોએ એ પ્રમાણે બહાર નીકળવું, આગાહી જોઈને બહાર નીકળવું અને સાવધાન